હવામાં ફાયરિંગની ઘટના એટલે એકલગ્ન પ્રસંગમાં એમાં એને ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. અને આનંદીબેન જો કે આવા વારંવાર એ નિવેદનો કરવા માટે ટેવાયેલા છે. એ સમયે જે ચૂંટણી થઈ હતી એમાં 6 નગરપાલિકાઓમાં આનંદીબેનને વિજય થયો હતો, નો ડાઉટ, એમાં કોઈ સવાલ નથી. અત્યારે ભલે 17 મહાનગરપાલિકાઓ થઈ અને 15 મહાનગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે. તો એમાં 6 નગરપાલિકા મેળવી હતી. એમાં 558 જેટલી બેઠકો, 2016ની વાત કરી રહ્યા છે આપણે, 558 બેઠકોમાંથી ભાજપે 271 બેઠકો મેળવી હતી, લગભગ 55% આસપાસ. બાકીની જે 45% હારી ગયું હતું. જિલ્લા પંચાયતમાં સફાયો થઈ ગયો હતો સદંતર આનંદીબેનનો. 988 બેઠકો કુલ બેઠકો જિલ્લા પંચાયતની એ સમય હતી અને એમાં 291 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી હતી. તાલુકા પંચાયતની કુલ 4000 બેઠકો, 4778 બેઠકો, 77 બેઠકો માંથી 77-78 બેઠકોમાંથી ભાજપે માત્ર ને માત્ર 4778 માંથી માત્ર 1718 બેઠકો મેળવી હતી. એટલે કે તાલુકા પંચાયતમાં પણ કારમી હાર થઈ હતી અને એમાં 50% બેઠકો પણ નથી મળી. નગરપાલિકામાં 2088 બેઠકો હતી કુલ બેઠકો બધી થઈને, એમાં ભાજપે માત્ર ને 984 બેઠકો જ મેળવી હતી. એટલે કે એમાં પણ સફાયો થઈ ગયો હતો અને આનંદીબેનને ત્યાંથી ખસેડવા માટેનો